ગુડ મોર્નિંગ મિત્રો, હું અને મારા ભાઈ બંધ નીકળી ગયા છે ભુલેશ્વર જવા માટે. ભુલેશ્વરથી જઈશું અમે ગોપ. એ ભાઈ ધીમી ગાડી ભાઈ, ધીરે ધીરે. હવે આ બે જણા કે મારે ચા પીવી છે કે, તો આગળ અમે ચા પીવા ઊભા રહી ગયા. આ બે ચા ટપકા દીધી ભાઈ, ગરમ ગરમ હતી. મને કે તું પી લે, મજા આવશે ચા પીવાની. મેં કીધું ભાઈ નથી પી. ચા પીવા નીકળી ગયા અમે ભુલેશ્વર તરફ. ભુલેશ્વર પૂકું પૂકું છે. હવે ભુલેશ્વર આવી ગયું છે. આ દૂરથી દેખાય ભુલેશ્વર. હર હર મહાદેવ. તો અમે ફાઇનલી પહોંચી ગયા છે અંદર. તો ફોટા પાડવાની મનાઈ હતી, તો અમે ફોટા નથી પાડે અંદરથી. બહારનું મંદિર છે આ ભુલેશ્વરનું. આ બે રમતા હતા ભાઈ. એક આલો ઇધરા ઇધરા, તું પણ આવી જા ભાઈ. ક્યુટ લાગે છો ભાઈ. અરે શેર, આજા 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 આજા. બહુ મસ્ત લાગે છે, કેટલા ક્યુટ લાગે છે આ. મજા આવી ગઈ ભાઈ રમાડીને. અરે આવ તું પણ આવ, એકલું હું એ કરે છે. આવ આવ આવ, બધા આવી ગયા છે. હવે આપણે જઈએ પાછળ નદી તરફ. આ પાછળની નદી છે, રસ્તો તેનો છે. આ પાછળ નદી છે. ભાઈબંધ કે પોલે ફોટા પાડવા જાડો, કે 2-3 ફોટા પાડી લઈએ. એમ હાલો ફોટા પાડી લઈએ. એ ભાઈ તું શું જોવો છો યાર? એ લોકો માછલી જોવે છે અંદર. એ કે માછલી, મોટી મોટી માછલીઓ છે અંદર. આમાંથી કેમેરામાં દેખાતી નથી, ઝૂમ નથી થતું એટલું બધું જાજુ છે, પણ નાના નહીં દેખાય છે એમાં. એટલે તો દર્શન કરીને અમે નીકળી ગયા છે લાલપુર તરફ. હવે જઈ રહ્યા છે ગોપ તરફ. આગળ તરફ રેલવે ફાટક બંધ થઈ ગઈ ભાઈ. ભાઈ બે કે બુલેટ ઉપર રાત તો ટ્રેન ક્યારે આવે ને ક્યારે ફાટક ખુલે, ક્યારે અમે ગોપ જાય. હું બેસી ગયો સાઈડમાં જઈને. હું પણ જોતો ટ્રેનની રાહ, કે ટ્રેન ક્યારે આવે ને ક્યારે ખુલે ને ક્યારે દર્શન કરવા જાય અમે ગોપમાં. ભાઈ ટ્રેન આવી ગઈ હતી. અને ટ્રેન કેમ પહેલી વાર જોતો એ ઊભો થઈ ગયો હતો, ત્યાં બાજુમાં જઈને જોતો ટ્રેનને. તો ફાટક ખુલી ગઈ હતી અને હવે અમે નીકળી ગયા છે ગોપ તરફ. હવે ગોપના મંદિર દેખાય છે, બહુ દૂર લાગે છે, નાનું નાનું દેખાય છે અત્યારે તો. જાડો ભાઈ બુલેટ ઊભી રાખ્યું ભાઈ. કીધું કે ભાઈ બસ થોડોક આરામ દઈએ બુલેટને પણ. ગોલું પાછળ ઉતરી ગયો. તાપમાન માપતો ગોલું હો ભાઈ. ઓહો ગરમ છે ક્યાં. બુલેટનું તાપમાન માપી લીધું ગોલું ભાઈ. પછી ઉપર જો પહાડ, ઓહ બહુ ઊંચો પહાડ લાગે મને કે.
મેં કીધું ભાઈ કાંઈ ઊંચું નથી. આજુબાજુ બધું જોતા હતા અમે, બધું કે નાનું નાનું દેખાય. મને કે ઓલી ટ્રેન હતી તો કે બહુ નાની દેખાય. કાંઈ વાંધો નહીં ભાઈ, હાલો હું આગળ વધીએ ધીરે ધીરે. હવે એ કે હાલીને જઈએ, એમ કંઈ ના આવે, હાલીને ના જાવ એમ ભાઈ, ગાડી કેમ લીધી આપણે, ચડાવો હાલો પહાડ ભાઈ. બેસી ગયા હાલો, ભૂકી ગયા ઉપર અમે ભાઈ. પેલા ઉપર જોઈને તો પેલા આમ ઉપરનો નજારો જોયો, ઉપરથી કેવું દેખાય છે એમ. એ કે પેલા ફોટા પાડીએ. મેં કીધું ફોટા પછી પાડીશું, પછી દર્શન કરી લઈએ. ઉપરથી નવું નવું દેખાતું હતું, કામકાજ હાલે છે મંદિરનું. નીચે ટ્રેન ઊભી હતી, તમે ઝૂમ કર્યું ભાઈ. ખબર ને ટ્રેનમાં પંચર પડી ગયું લાગે મને. ટ્રેન એક કલાક ઊભી હતી ત્યાં. અમે જોતા હતા ટ્રેનને, કે ટ્રેનમાં શું વાંધો હશે. દાડા લાગી હતી ભૂખ. એ મને કે બહુ ભૂખ લાગી છે, કે અહીંયા મંદિરમાં ખાવાનું મળી જાય કે. મેં કીધું ભાઈ મંદિર છે અહીંયા, પ્રસાદી મળે ખાલી. દર્શન કરીને આવી કે નીચે ફોટા પાડવા. ફોટા પાડતા હતા, થોડા વિડીયો બનાવી લીધા. હા, બુલેટ પર બીવાની મજા આવે હો ભાઈ. એ તડકો બહુ હતો તો ભૂખ પણ લાગી હતી વધારે, તો હાલો હવે નીકળીએ. પા ઉતરી રહ્યા છે. બુલેટને બંધ કરી દીધું ભાઈ. ચાલો બગાડે બુલેટ ભાઈ એમાંય. બ્રેક તો ક્યાં મારે જ ને હો ભાઈ. जाते नहीं कहीं रिश्ते पुराने किसी नए के રસ્તામાં દેખાનું મને હું આવી ગયો તે ફૂલ આગળ. ખબર નહીં શેનું ફૂલ છે, પણ મને ગમી ગયું તું. જાડો કે ફૂલ તોડતો નહીં ભાઈ, મને કે मिर्च निकली बे सुगंध नहीं है कुछ, यही नहीं गाड़ी में लगा ले आज लगा दे. લાગી તરસ આવી ગયા પાણી પીવા દુકાને. જાડો કે એક બોટલ તો મારે જોશે કે 1 લીટર. મેં કીધું કાંઈ વાંધો નહીં, તું પી લે ભાઈ. જાઓ ટપકા લીધી ભાઈ એક બોટલ ઠંડી ઠંડી. મને કે તમે પીવો, કે ના ના ભાઈ હું આમાંથી પી લઈશ. એક એન્જિન ગરમ થઈ ગયું છે. મને કે નાખ્યું પાણી તો ધુમાડા નીકળતા થોડા થોડા. મને કે બહુ ગરમ લાગી વિજયભાઈ. મેં કાંઈ વાંધો નહીં ભાઈ, હાલો નીકળી જઈએ અમે આગળ. લાગે પૂરતા નીકળી ગયા છે. નાસ્તો કરવા ભાઈ કે દાબેલી રેકડીએ. મેં કીધું ભાઈ ગરમ ગરમ દાબેલી બનાવી દો. હવે નાસ્તો આવી ગયો છે. બે કે નાસ્તો કરવા અત્યારે નાસ્તો કરી લે, ઘરે જમવાનું જ છે. એમ કે ભાઈ થોડું થોડું ખાઈ લો. બે કે ગોલું ભાઈ નાસ્તો કરવા. દાબેલી આવી ગઈ હતી ભાઈ ચટણી સાથે. નાસ્તો કરી નીકળી ગયા પાછા અમે જામનગર તરફ. દુકાન દેખાણ જાડાને ઠંડુ પીવાનું મન થયું, તો મેં ઠંડુ પીધું ને જાય ઠંડુ પીધું. બોલું કે મારે કાંઈ નથી ખાવું કે. મેં કીધું કાંઈ વાંધો નહીં, પણ ઠંડુ પી લીધા પછી નીકળી ગયા પાછા જામનગર તરફ. મળીશું બીજા બ્લોકમાં. હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ બધાય ફ્રેન્ડને. મળીશું બીજા બ્લોકમાં. બાય બાય.